શું તમને લાગે છે કે આવા સીન ખાલી પિક્ચરમાં જ હોય? ના ભાઈ, અરવલ્લીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે રિયલ લાઈફ રેસ લાગી હતી. વાત છે અરવલ્લી એલસીબી પોલીસની. બાતમી મળી હતી કે એક બોલેરો દારૂ ભરીને જઈ રહી છે. પોલીસે વોચ ગોઠવી અને શરૂ થઈ 25 કિલોમીટર લાંબી રેસ. બુટલેગરોએ મોડાસાના જીવનપુરથી ગાડી ભગાવી, પણ પોલીસ ક્યાં પાછળ રહે તેમ હતી. છેક ભિલોડાના રામપુરી સુધી ફિલ્મી સ્ટાઇલમાં ગાડીનો પીછો કરવામાં આવ્યો. પોલીસથી બચવા બુટલેગરોએ બોલેરો કાર સીધી ખેતરમાં ઉતારી દીધી. ગાડી ઊભી રાખીને બે શખ્સો ભાગવા લાગ્યા, જેમાં એક આરોપી પોલીસે ચકમો આપી ફરાર થવામાં સફળ થયો, પણ બીજો ઈસમ પોલીસની પકડમાં આવી ગયો. પકડાયેલા આરોપીનું નામ છે રાજસ્થાનના જાલોરનો જોધારામ જાટ. હવે જુઓ ગાડીમાંથી શું નીકળ્યું છે. 2,60,000ની કિંમતની 912 વિદેશી દારૂની બોટલો. પોલીસે દારૂ અને બોલેરો ગાડી મળીને કુલ 10,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અરવલ્લી એલસીબી પોલીસની આ જબરદસ્ત કામગીરી માટે એક લાયક તો બને જ. ગુનેગારો ગમે તેટલા હોશિયાર હોય, કાયદાના હાથ લાંબા જ હોય છે.